ભાઈ કઈ ખબર છે? ના ભાઈ. હા, બધાય હવે વિરોધ કરે છે માલદીવમાં ફરવા નહીં જઈએ. માલદીવ ઈ વરી હું? અરે માલદીવ આપણી બાજુનો દેશ છે, અહીંથી માણસો ફરવા જતા ત્યાં. હા. એ લોકો કઈક આપણા વિરુદ્ધમાં બોલ્યા, તે હવે બધાય વિરોધ કરે છે ટુરિસ્ટ કંપની વાળાને કે અમે માણસોને ફરવા ત્યાં નહીં મોકલીએ. બરાબર જ છે ને, આપણા વિરોધમાં ન બોલાય, પણ ઈ એવું કેમ બોલ્યા છે? ચાઇનાના હિસાબે. ચાઇનાએ કઈક પાવર ભરી દીધો એને, તે હવામાં આવી ગયા. હા, ઈ વાત હાસી. ચાઇના વાળા છે હારા હારા પાવર ચડાવે, સમજ્યા? પછી બરાબર આવડા જોર કરવા માંડે ને એટલે બેટરી કાઢી લે. એ વાત હાચી. બરાબર. પણ હું તો એમ કહું, ત્યાં હું કામ જવું જોઈએ? બરાબર, માલદીવ. પણ આપણે દીવમાં જઈને માલ પીવો નહીં. તમને અહીં બેઠા બેઠા માલદીવ દેખાય, બોલો. એ હાલો. નમસ્કાર, ગુજરાત લકડ હંધાળ ઓનલાઈન કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની શું સેવા કરી શકું? પગ દબાવી દે. હેલા ભાઈ, અમે લગન કરાવીએ છીએ, લગન. હા તો એટલે જ ફોન કર્યો હોય ને, તારો અવાજ ક્યાં કામણગારી કોયલ જેવો છે, સાંભળવા ફોન કરીએ. તમારું નામ જણાવશો? પરબત પૂંજા લુખેશ. પરબત પૂંજા તો બરાબર છે, પણ આ લુખેશ? ઈ છોકરી જોવામાં જે બધું હતું ને, ફના ફાતિયા થઈ ગયું, માથે બેંકુની લોન થઈ ગઈ, લુખેશ થઈ ગયા, એટલે હવે અટક જ લુખેશ રાખી દીધી. હા તો પરબત પૂંજા લુખેશ, તમારી ઉંમર? પસાન માથે હાથ. એની જાતનો 57 વર્ષ. હવે તારી પૈણવાની ઉંમર છે, તો જે હિસાબથી તારી ઉંમર છે ને ભાઈ, 2-5 વર્ષમાં તો તું સમજતા પણ ઉકલી જઈશ. જો ભાઈ, ઉકલવાની વાત ન કરતો, તારું કામ છે એ કર. મારા લાયક કન્યા હોય તો કે. કેવી કન્યા જોઈ છે? ઐશ્વર્યા રાય જેવી હોય તો હાલે. એ ભાઈ એનું લોસામ પડ્યું છે ને, તો આપણી વાત અકાવો ને. એની જાતને ઈ તારા જેવા કેટલાય ને ખરીદી લે ડોહા, માપે રે માપે. આ તો વેસાઈ જવા તૈયાર જ છું ને, એને કેની ખરીદી લે. કેવા કેવા નંગ પડ્યા છે. આ અમારો ધંધો બંધ કરા. પારુલ યાર, તું ચાંદ ની મોબાઈલ મંત્ર યાર, ખાવાનું બનાવવાનું કર ને યાર. તમને બહુ ઉતાવળ લાગે વાસણ ઘસવાની. પારુલ યાર, તું ચાંદ રાત જો નાકોડા ઢહેડે કેવા એ ટાંગો ઉસો કરીને હુઈ ગયા ને મને નીંદર એ નત આવતી. હું શું કરું? લાઈજી પૂછડી જાગે હે, પેલા મેસેજમાં જોઈ લો તો ફોન કરું. હાય પૂછડી, લાસ્ટ સીન તો હમણાં જ છે. એ આ રીતે જોઈ લીધો મેસેજ. હું કર્યો? ફોન કર. પૂછડી કહે મને તો ટકટાણા વિના ફોન કરે છે આ સોનલ. હું કરું પણ મને હવામાં અંદરથી કંઈક થાય છે, આજ નીંદર જ નથી આવતી, ગભરામણ થાય છે ઘરની. હાલો પૂછડી, જય શ્રી કૃષ્ણ. હું કરસ? જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, બસ જો સુવાની તૈયારી કરતી હતી, તારો મેસેજ આવ્યો. કાંઈ નહીં, અમારા બે માણાના ફોટા જોતી હતી. હા હારું હારું, ઈ તો ઓલા મહેલમાં પડ્યા તો ઈ છે ને, અસલ આવ્યા છે કાંઈ, એક નંબર ફોટા આવે. હા, તું કેમ હજી જાગે છે સોનલ? કાંઈ નહીં એલી, મને નીંદર જ નથી આવતી, આજે અંદરથી કંઈક થાય છે હાવ. તે પછી હું તો બેઠી, આ તો હોઈ ગયા પાડાની જેમ નાકોડા ઢહેડે, કંઈક તો નીંદર એટલે મને ના આવે, કર કર ચાલુ જ હોય.